સમાચારમાં આગળ વાત કરીએ સુરતમાં નવરાત્રિને લઈ પોલીસ વિભાગ એક્શનમાં છે। શહેરમાં નવરાત્રી દરમિયાન ઠેર ઠેર ગરબાનું આયોજન થાય છે। મોટી સંખ્યામાં ગરબા રસિકો ગરબાની રમઝટ માણવા ઉમટે છે। નવરાત્રીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ છે। રાજકોટની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ તૈયારી થઈ રહી છે। નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે તો સુરત કઈ રીતે પાછળ રહે કે સુરતમાં પણ મોટા મોટા આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સૌથી મોટો પ્રશ્ન છે પોલીસ કઈ રીતે તૈયાર છે આ ગરબા માટે, સુરતીજનો માટે। તો આપણી સાથે હેતલ પટેલ મેડમ છે, ડીસીપી, આપણે એમની સાથે વાત કરીશું। મેડમ, આપ જણાવજો સુરત પોલીસ કઈ રીતે તૈયાર છે આ ગરબા માટે? સુરત પોલીસ હર હંમેશ માટે તૈયાર છે। સુરતી લાલાઓ દરેકે દરેક તહેવાર સાથે મળી કોમી એકલાસના વાતાવરણમાં ઉજવવા માટે જાણીતા છે। હમણાં જ ખૂબ જ હર્ષોલ્લાસની સાથે ગણપતિ ઉત્સવ અને ઈદે મિલાદનો ઉત્સવ અહીંયા પૂર્ણ થયો છે। આગામી નવરાત્રિના આયોજન માટે પણ આપણી એટલી જ તૈયારી છે। રાજકોટની જે ઘટના બની એ પછી અહીંયા જે મોટા મોટા ડોમની અંદર નવરાત્રિનું આયોજન થાય છે, જે સુરત શહેરની ખાસ વિશેષતા છે કે ઓપન ગ્રાઉન્ડ કરતાં અહીંયા ક્લોઝ ગ્રાઉન્ડની અંદર નવરાત્રિ રમવા માટે ખેલૈયાઓ ટેવાયેલા છે। તો વિશેષતઃ એ લોકોનું જ્યારે પણ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે તો એમનું પ્રિમાઇસીસ, એમનું જે સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટની સાથે સાથે ફાયર એનઓસી અને એમાં ખાસ કરીને ઇમરજન્સી એક્ઝિટ્સ, એમના જે ઇવેક્યુએશન પ્લાન કેવી રીતના છે એને અમે ખાસ બારીકાઈથી ચકાસણી કરવાના છીએ। ક્વિક રિસ્પોન્સ ટીમ જે છે અમારા 6 ઝોનમાં તૈનાત હશે। આ સિવાય જેટલા માતાજીના મંદિરો છે જ્યાં પૂજાપાઠ થતા હોય છે ત્યાં પણ અમારી ટીમ તૈનાત રહેશે। ડ્રોન સર્વેલન્સથી પણ અમે આની અંદર અમારી તૈયારી રાખેલી છે। જો વાત કરવામાં આવે તો સુરતની નવરાત્રિ માણવા લોકો વિદેશથી આવતા હોય છે, ત્યારે વિદેશી મહિલાઓની વાત કરવામાં ભારતમાં એવા ઘણા બનાવો બન્યા છે કે વિદેશી મહિલાઓની છેડતી કરો, તો વિદેશી જે મહિલાઓ આવતા હોય છે તેમના જે સુરક્ષા અંગે પોલીસે શું કામગીરી કરી? વિદેશી હોય કે આપણા ભારતીય હોય, ગુજરાતી હોય કે મિની ભારત તરીકે ઓળખાતું સુરત છે, એટલે દરેકે દરેક મહિલાની સુરક્ષા અહીંયા વ્યવસ્થિત રહે। નાની બાળકીથી લઈ અને વૃદ્ધ સુધીના તમામ નિશ્ચિંતપણે, નિર્ભયપણે નવરાત્રિનો આનંદ લઈ શકે એવી અમારી સંપૂર્ણ તૈયારીઓ છે। ગયા વર્ષોની વાત કરવામાં આવે તો જે રીતે અન્ય સમાજના લોકો ગરબામાં ઘૂસી જતા હોય છે અને ત્યારબાદ હોબાળો થતા હોય છે, અમુક સંગઠનો જે છે તે કાયદો એના હાથમાં લેતા હોય છે, સુરત પોલીસની આ વખતે કેવી તૈયારી છે? સુરત પોલીસ આના માટે તૈયાર જ છે। કોઈએ કાયદો હાથમાં લેવાની જરૂર નથી। જ્યાં પણ કાયદોને વ્યવસ્થાને અડચણરૂપ થાય એવું કંઈ પણ ઊભું થશે તો એના માટે અમે લોકો તૈયાર છે। અમારી ટીમ, અમારો કંટ્રોલ રૂમ, 181 મહિલા હેલ્પલાઇન અને 100 નંબર માટે કોઈ પણ ક્યારે પણ ડાયલ કરશે તો એ સુવિધા રહેશે। અને આપણે ખાસ કરીને જણાવી દઈએ કે એકલી દીકરી કે કોઈ મહિલા જે છે એ નાઇટ દરમિયાન ક્યાંય ફસાય અથવા તો એને એવું લાગે કે ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ પ્રશ્ન થયો છે તો એની ટાઈમે નિર્ભયપણે 100 નંબર ડાયલ કરીને અમારા પીસીઆરની સુવિધાની મદદ લઈ શકે છે। અને આપણે વાત કરીએ એમ કે અન્ય ધર્મના લોકો હોય કે બીજા પરપ્રાંતના લોકો હોય, એ જ્યારે પણ આ ગરબાનો આનંદ લેવા એક પ્રેક્ષક તરીકે ગયા હોય કે રમવા માટે ગયા હોય તો કોઈ એમને અટકાવે નહીં અને કોઈ એવા પ્રશ્નો ઊભા ના થાય એના માટે પણ અમે સજ્જ છીએ। આપણી સાથે ડીસીપી હેતલ પટેલ જોડાયા હતા અને જેમને તે રીતે માહિતી આપી હતી કે સુરત પોલીસ હાલ તૈયાર છે। ગરબાના આયોજકોને તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે, તમામ જે કાગળો છે, જે પુરાવા છે તે તમામ ચેક કરી લેવામાં આવ્યા છે। રાજકોટની ઘટનાનું પુનરાવર્તન હવે ક્યાંય ના થાય તે માટેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। વિદેશી મહિલાઓની વાત કરવામાં આવે, કારણ કે સુરતમાં લોકો અહીં ફરવા આવતા હોય છે અને નવરાત્રિમાં ગરબા જોવા પણ આવતા હોય છે, ત્યારે તે તમામ સુવિધાઓ પૂરી કરી દેવામાં આવી છે। કોઈ પણ મહિલા રાત્રે ફસાય તો તેના માટે પણ સુરત પોલીસની 100 નંબર હંમેશા તૈયાર બેઠી છે। કેમેરામેન અજય કુમાર સાથે અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।